ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો? સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં. તો મિત્રો, રાતે આપણે ત્યાં રૂમ દેખાય છે ત્યાં આગળ રોકાયા હતા અને ગાડી અહીંયા બાજુમાં પાર્કિંગ કરી હતી ને આપણે રૂમ છે ત્યાં આગળ લીધી હતી. બહુ બેસ્ટ રૂમ છે, સારી છે અને આ લોકેશન છે રૂમની સામેનું તમે જોઈ રહ્યા છો. બહુ અદ્ભુત છે, મસ્ત છે, એમ નેક્સ્ટ લેવલ. અને હિંચકા ને બધું છે જો રૂમમાં જબરદસ્ત. ને પાછું સ્વિમિંગ પુલ છે એટલે ત્યાં આગળ પાછું આપણે અત્યારમાં નહીશું ને જો આ બધા રેડી છે નાહવા માટે. ફરી વાર એમ. ચાલો ભાઈ, શૈલેષભાઈ આપણા છે એન્ટ્રી કરી રહ્યા છે અંદર. જો આ બધા બંકો મજે મોજ. તો ચાલો મિત્રો, હું પણ નાહવા જઉં છું હવે, બરાબર. તો પછી આપણે નહીને આવીશું એટલે તમને બતાવો ને. તો જબરદસ્ત છે લોકેશન, એક નંબર. તો કંઈ નહીં, વિડીયોમાં કન્ટિન્યુ રહેવાનું છે તમારે, બરાબર. શું કહે જયરાજ, બોલો. ચાલુ કરીએ અમે હવે ભાઈ, જયરાજસિંહના બ્લોગ જોવાનું ભૂલતા નહીં. મારા જોગ ના જો, જયરાજસિંહના બ્લોગ જોવાનું ફાઇનલ છે, બરાબર. લાઈક કમેન્ટ એમને સબસ્ક્રાઈબ કરી દેજો. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું એમને. વરસાદમાં જબરજસ્ત વરસાદ ચાલુ થઈ ગયો જો. હાય 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 હાય, મેઘધનુષ દેખાય જુઓ. ફરી વાર વાહ. देख ये हमारे बंदे का कमाल है. कहीं नहीं, ચાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ. હું જઉં છું હવે નાહવા માટે. તો ફેમિલી, આપણે મસ્ત નાહી ધોઈને બધા રેડી થઈ ગયા છે, તૈયાર થઈ ગયા છે અને આપણી જે બેગ છે એ બધી પેક થઈ ગઈ છે અને હવે આપણે નીકળવાનું છે. શૈલેષભાઈ પણ રેડી છે, અમિત, જયરાજ ને બધા રેડી જ છે. અને આપણા જયેશભાઈ છે અત્યારે સામાન અંદર મૂકે છે. તો નીકળીએ હવે થોડી વારમાં. બધું પૂરું થઈ ગયું આપણું પેકિંગ. હવે આપણે નીકળવાનું થાય છે. અને અહીંયા રૂમની બહાર આ રીતનું દેખાય છે જો. સારી એવી હોટલ હતી, તો મજા આવી થોડી. કંઈ નહીં, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ભાઈ, ડેકી આપણી થઈ જઈ છે પેક. રહ્યું કશું અંદર મૂકવાનું, કરું બંધ. હેડો ને, હવે અમે નીકળીશું અહીંયાથી. કઈ જવાનું? મુગલ માતાના દર્શન કરીશું, ત્યાંથી આગળ નીકળીશું. આગળના પ્રવાસમાં બ્લોગમાં બનાવ્યું, બ્લોગમાં બનાવી રહેજો. દર્શન કરીને પાછા આગળ વધીશું આપણે, બરાબર છે. રેડી 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 એકદમ. જો પાછું અમિતભાઈ કઈ ભૂલી ગયા તો પછી પાછી ડેકી ખોલી નાખી છે. ચાલો. મિત્રો, અમે લોકો આવ્યા છે દર્શન કરવા ખોડિયાર માતાના મંદિરે અને ફરી દર્શન કરીને નીચે જઈશું પાછા મુગલ માતાના દર્શન કરવા માટે. તો વિડીયોમાં તમે રહેજો કન્ટિન્યુ, હું આગળ તમને બતાવતો રહીશ. જયેશભાઈ, જય માતાજી. ચાલો, જય. તો મિત્રો, મસ્ત દર્શન થઈ ગયા છે. માતાજીના મંદિર છે અને આગળથી આપણે ફોટો વિડીયો લેવાનું કંઈ થતું નથી એટલે આપણે ફોટો ને વિડીયો કંઈ લીધું છે નહીં. અને ત્યાં ઉપર એને જે આ રીતનું લોકેશન દેખાય છે જોઈ રહ્યા છો, મસ્ત. અને વરસાદ છે ને, ઓલી સાઈડ કદાચ નહીં દેખાતું હોય, બાકી વરસાદ છે ને ચાલુ છે ત્યાં પેલી બાજુ. અને ફોટો શૂટ કરે છે. પવન આવે છે, તમે જોઈ રહ્યા છો. પવન જ એટલો બધો છે. બહુ નેક્સ્ટ લેવલ પવન આવે, વધારે પડતો થઈ ગયો. હવે આપણે નીચે જવાનું છે અને નીચે જઈને મોગલ માના દર્શન કરીશું અને ત્યાંથી પછી આગળ વધીશું. અને લોકેશનનું આગળનું આપણે મતલબ જે ફરવાનું છે કાંઈ નક્કી છે નહીં. ફરી પાછા જોઈએ કે
ક્યાં જવું ને ક્યાં નહીં. અને અહીંયા થઈને તમને મંદિર બતાવી દઉં મોગલમાનું. તમે જોઈ રહ્યા છો નીચે એ દેખાશે. ત્યાં આગળ આપણે નીચે જવાનું છે દર્શન કરવા માટે. આ બધું નેક્સ્ટ લેવલ. તો મિત્રો આપણે ઉપરથી છે ને નીચે આવી ગયા છે. હવે અંદર જઈશું મોગલમાના દર્શન કરવા માટે. અને અંદર કાંઈ ફોટો વિડીયો કદાચ લેવાય નહીં, એટલે લેવાનો છે જ નહીં. એટલે દર્શન અમે કરી લઈએ ફટાફટ. અને કમેન્ટમાં કરી દેજો જય માતાજી લખી દેજો. તો આગળનો વિડીયો હું તમને બતાવવાનો ટ્રાય કરીશ. તો મિત્રો મંદિરે આપણે પહોંચી ગયા છે. હવે અંદર જઈશું દર્શન કરવા માટે. ને ચંપલ ને બધું રાખી દીધું બહાર. અને બહારનો વ્યૂઝ કંઈક આ રીતનો દેખાય છે મંદિરનો. ને અંદર જઈએ હવે દર્શન કરવા માટે. ને અંદરનું હું તમને બતાવીશ. અને મંદિરનો ફોટો કઈ વિડીયો લેવાનો નથી. આપણા હાડું આવી ગયા છે. તો હા વિડીયોઝમાં કન્ટિન્યુ રહેજો. ને અંદરનો વ્યૂઝ છે એ આ રીતનું કંઈક દેખાય છે. તો લગભગ દર્શન કરીને આપણે 20 મિનિટ અંદર બેસીશું મંદિરમાં. અને પછી પાછા આપણે નીકળીશું આગળ. તો માતાજીનું મંદિર છે, ત્યાં દર્શન કરવા જવાનું છે. ને આ રીતનું કંઈક દેખાય છે. તો કંઈ નહીં, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અમે દર્શન કરતા હોઈએ અને પછી આગળ આપણે નીકળીશું. મિત્રો મસ્ત માતાજીના દર્શન થઈ ગયા છે. અને અમે લોકો આવે છે પછી ચા પીવા. ચા પીવા બેઠા છે બધા. અને ચા પીને પછી નીકળીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેવાનું છે. અને કમેન્ટ કરી દો જય માતાજી. તો મિત્રો અમે લોકો દર્શન કરીને બહાર આવ્યા છે ઘરે જવા માટે. પણ આ જગ્યા છે ત્યાં આગળ છે ને છાશ સોડા બહુ જોરદાર બનાવે છે. મસાલા છાશ સોડા બહુ એક નંબર છે, મસ્ત છે. અને અમે પીવા ઉભા રહ્યા. જે મિત્ર છે ને દુકાનવાળા એક મિત્ર છે, એમને આપણે રાતે બહુ થોડોક સારો સપોર્ટ કર્યો હતો. અમને રહેવા માટે રૂમ નથી મળી, તો એ લોકોએ અમને સેટિંગ કરી આપ્યું હતું. તો તમે જ્યારે પણ ભગોડા આવો છો તો આ દુકાને વિઝિટ કરવાનું ભૂલતા નહીં. અને એક નંબર જીરા છાશ સોડા જે બનાવી છે બહુ અદ્ભુત છે અને મસ્ત છે. કેવી લાગી તમને? જબરદસ્ત છે, બહુ મસ્ત છે. તો થોડોક આનો પણ એન્જોય કરી લઈએ અને અમને ભૂલતા નહીં. એવું, અને લોકેશન બી સારું અમને બતાવે છે. અહીંયા આજુબાજુ ફરવા જેવું સારું લોકેશન. તો અમે ત્યાં પણ જઈએ છીએ, વિઝિટ કરીએ અને જોઈએ આગળ શું છે એમ. તો બહુ સારા માણસ છે. અને તમે જ્યારે પણ અહીંયા ભગોડા આવો છો મોગલધામ દર્શન કરવા માટે, તો આ દુકાન છે ત્યાંથી આ જે ગેટ છે ને મેન, ત્યાંથી પહેલી જ છે ખૂણામાં દુકાન છે. આ જગ્યા છે અને અહીંયા દુકાન છે આવેલી. તો તમે વિઝિટ કરવાનું ભૂલતા નહીં. અને જે દુકાનનું નામ છે આદેશ પાન. તો ફરિયાદ તમે અહીંયા વિઝિટ કરો એક. અને તમે પણ એક ટેસ્ટ લ્યો. જે ઘરની છાશ એ લોકો બનાવે છે અને આમાં સોડા એડ કરે છે ને મસાલો નાખે છે. તો કંઈક અલગ જ લેવલની મજા આવે છે. તો તમે પણ એન્જોય કરો એક ટાઈમ.